ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર પ્રકરણ 2 વાર્તા રે વાર્તા 1 પાઠ્યપુસ્તકના શબ્દાર્થો પાઠ્યપુસ્તકના પાછળના ભાગમાં આપેલા સત્તાવાર શબ્દોના અર્થ નીચે કોષ્ટક સ્વરૂપે આપેલા છે. 1 શિયાવિયા ગભરાયેલું બાવરું. 2 ઘડી જરાવાર થોડો વખત. 3 ફોદો લોચો અહીં પાઠના સંદર્ભમાં ઈંડાનો લોચો અથવા કચરો. 4 કકળાટ કજિયો રડારોળ આક્રંદ કલ્પાંત. 5 ગમગીન ઉદાસ ખીન. 6 યાચના વિનંતી પ્રાર્થના આજીજી. 7 હદપારી હદપાર કે હદબાર થવું તે દેશવટો. 8 હાંફળું ફાંફળું ગભરાયેલું બેબાકળું. 9 ચિત્કાર મોટો અવાજ ચીસ. 10 કસદાર રસદાર કસવાળું સત્વવાળું. 2 વાર્તાના લખાણમાંથી તારવેલા વધારાના શબ્દોના અર્થ. મસ્ત પોતાની ધૂનમાં રહેનારું આનંદી. જબરજસ્ત ખૂબ બળવાન અથવા મોટા કદનું. લૂંબે ને ઝૂંબે પુષ્કળ પ્રમાણમાં લટકતી સ્થિતિમાં કેરીઓ માટે. લચી રહી છે નમી રહી છે ભારે વજનથી ઝૂકી રહી છે. હળવેક ધીમેથી શાંતિથી. ખટમધુરી ખાટી અને મીઠી. કોઠે ટાઢક વળવી તૃપ્તિ થવી શાંતિ થવી. કાયા શરીર દેહ. ગેલમાં મસ્તીમાં આનંદમાં. ભૂમિ જમીન પૃથ્વી. પટકાઈને પછડાઈને નીચે પડીને. કંપતો ધ્રુજતો. તાંતણો મેળવવો બાતને આગળ સાંધવી કે સાથ આપવો. નાત જ્ઞાતિ. પંચ ન્યાય કરનાર 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સમિતિ. મહાજન પંચના વડીલો અથવા પ્રતિષ્ઠિત આગેવાનો. વાંકગુનો ભૂલ અથવા ગુનો. સ્વજન પોતાના સગા સંબંધીઓ. સાદ પુરાવો હામાં હા મેળવવી સમર્થન આપવું. મેડી માળવાળું ઘર અથવા ઘરનો ઉપરનો માળ. બિરાજવું આસન ગ્રહણ કરવું શોભવું. ચુકાદો ન્યાય ફેંસલો. દેશવટો રાજ્ય કે દેશમાંથી બહાર હાંકી કાઢવાની સજા. સજ્જ કરવી તૈયાર કરવી. ચોપાસ ચારે બાજુ. વનરાઈ વનરાજી ગીચ જાડી. કલગાન પક્ષીઓનો મધુર અવાજ અથવા કલરવ. ગહેકવું મોરનું આનંદમાં આવીને ટહુકવું તે. ટહુકવું પક્ષીઓનો મધુર અવાજ. ઘૂઘવવું કબૂતરનો ધીમો અવાજ. છાતીપુર છાતી સુધી પાણી આવે તેટલું ઊંડું. ઘમસાણ ભારે ધમાલ ઉત્પાત અથવા લડાઈ. તીરવેગે તીરની ઝડપે અતિ ઝડપથી. હલ્લો હુમલો ચડાઈ. નાસવું ભાગવું દોડવું. આરો કિનારો અથવા બચવાનો કોઈ ઉપાય. વેરાન ઉજ્જડ નિર્જન કે સાવ ખાલી જગ્યા. કલ્પાંત રડારોળ અતિશય આક્રંદ કરવું તે. આવેગ જોશ અથવા લાગણીનો તીવ્ર વેગ. ભાન ભૂલવું વિવેક ગુમાવવો યોગ્ય સમજ ન રહેવી. તોર મિજાજ અહંકાર. વિવેક સભ્યતા આદરપૂર્વકનું વર્તન. કુંજો લતા ઝાંખરાની ગુફા અથવા ઘટા. 3 પાઠના રૂઢિપ્રયોગો અને તેમના અર્થ. મોંમાંથી પાણી છૂટવું ખાવાની અતિશય ઈચ્છા થવી મોંમાં લાળ છૂટવી. ઘાણ નીકળી જવો ભારે વિનાશ કે સંહાર થઈ જવો તબાહ થઈ જવું. સવામાંથી ખસવું થવું રમત રમતમાં મોટી નુકસાની થવી મજાકમાંથી ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું ગર્વ કે ઘમંડ ગળી જવો દૂર થવો. ગેલમાં આવી જવું અતિશય આનંદ અને મસ્તીમાં આવી જવું. રંગમાં ભંગ પડવો ચાલતા આનંદમાં અચાનક વિઘ્ન કે મુશ્કેલી આવવી. સાન ઠેકાણે લાવવી ગર્વ તોડીને સાચી સમજ આપવી ભાન કરાવવું. 4 શબ્દસમૂહ માટે એક શબ્દ. ઢોલ જેવું એક મોટું વાદ્ય પડઘમ. 2 પર્વતો વચ્ચેનો સાંકડો રસ્તો ઘાટી. જ્યાં માણસોની વસ્તી ન હોય તેવી ઉજ્જડ જગ્યા વેરાન. 5 સમાનાર્થી શબ્દોનું કોષ્ટક એક શબ્દના 2 અર્થ. વિદ્યાર્થીઓની સરળ સમજણ માટે દરેક મુખ્ય શબ્દના 2 સમાન અર્થ આપેલા છે. ક્રમ મુખ્ય શબ્દ સમાનાર્થી અર્થ 1 સમાનાર્થી અર્થ 2. 1 શિયાવિયા ગભરાયેલું બાવરું. 2 ઘડી જરાવાર થોડો વખત. 3 કકળાટ કજિયો રડારોળ. 4 ગમગીન ઉદાસ ખીન. 5 યાચના વિનંતી પ્રાર્થના. 6 હાંફળું ફાંફળું ગભરાયેલું બેબાકળું. 7 કસદાર રસદાર સત્વવાળું. 8 કાયા શરીર દેહ. 9 ભૂમિ જમીન પૃથ્વી. 10 ચિત્કાર મોટો અવાજ ચીસ. 11 કલ્પાંત રડારોળ આક્રંદ. 12 તોર મિજાજ અહંકાર. 13 હદપારી દેશવટો હદબાર થવું તે.
14 વેરાન ઉજ્જડ નિર્જન. 15 વનરાઈ ઝાડી વનરાજી. 16 આવેગ જોશ તીવ્રતા. 6 અન્ય મહત્વના રૂઢિપ્રયોગયુક્ત શબ્દાર્થો. કોઠે ટાઢક વળવી, તૃપ્તિ થવી, શાંતિ થવી. ભાન ભૂલવું, વિવેક ગુમાવવો, યોગ્ય સમજ ન રહેવી. સાન ઠેકાણે લાવવી, ગર્વ તોડવો, સાચી સમજ આપવી. 7 વિરોધી શબ્દો. 1 ઉનાળો એક્સ શિયાળો. 2 વાગ્યા બપોર એક્સ મધ્યરાત્રિ સવાર. 3 તાપ એક્સ છાન્યો ટાઢક. 4 બંધ એક્સ ઉઘાડું ખુલ્લું. 5 ઠંડક એક્સ ગરમી ઉષ્ણતા. 6 રસદાર એક્સ નીરસ. 7 ખુશ ખુશાલ એક્સ નાખુશ ઉદાસ. 8 ઊંચી એક્સ નીચી. 9 ભુવન એક્સ આકાશ. 10 ઠંડે એક્સ ગરમ. 11 ગુનેગાર એક્સ નિર્દોષ. 12 સજા એક્સ ઇનામ. 13 બહાર એક્સ અંદર. 14 નાશ એક્સ સર્જન. 15 દુષ્ટ એક્સ સજ્જન. 16 આનંદ એક્સ શોક દુઃખ. 17 ખુલ્લું એક્સ બંધ. 18 ધીમી એક્સ ઝડપી તેજ. 19 સાંકડી એક્સ પહોળી. 20 વેરાન એક્સ હરિયાળું લીલોતરીવાળું. 21 પાપ એક્સ પુણ્ય. 22 અભિમાન એક્સ નમ્રતા. 23 દયા એક્સ નિર્દયતા ક્રૂરતા. 24 સાચું એક્સ ખોટું. 25 સ્વજન એક્સ પરજન. 26 વિવેક એક્સ અવિવેક. 27 સ્વર્ગ એક્સ નરક. 28 ગમગીન એક્સ પ્રસન્ન હર્ષિત. 2 વાર્તા રે વાર્તા. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1 તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? જવાબ: મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે. ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. 2 તમને કેવી વાર્તાઓ સાંભળવી ગમે? જવાબ: મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. ઉપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની, પશુ પંખી આધારિત અને બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે. 3 તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? જવાબ: હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું અને હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું. 4 પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય? કેમ? જવાબ: હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. ઘણાં બધા પશુ પંખી આપણી આસપાસ રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે. જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. ઘોડો સવારી કરવા ઉપયોગી છે. બળદ ખેતીકામમાં ઉપયોગમાં આવે છે. પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. પ્રશ્ન 2 પ્રશ્નોના જવાબ લખો. 1 કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? જવાબ: હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીનો માળો હતો અને તેમાં તેના 3 ઈંડા હતા, તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. 2 કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? જવાબ: કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે અને તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઢ વીંઝતો, ગર્જના કરતો અને ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. 3 કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? જવાબ: કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. 4 ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. જવાબ: ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડગમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પ્રશ્ન 3 આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. શબ્દો: પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ, રાજદરબાર. જવાબ: એક ઘનઘોર જંગલ હતું. ત્યાં પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં મધુર કલરવ સાંભળવા મળતો હતો. એ જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુખરી રહેતા હતા. સુખરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે,
ત્યારે સુગ્રી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગ્રીનો માળો તોડી નાખે છે. સુગ્રીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધા અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તિર્વેગે, કડ, હળવેક, સડાક, હાનફળો ફાનફળો. 1. હાથીએ અધોરેખિત કરતી સૂંઢ ઊંચકી. જવાબ: હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી. 2. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને અધોરેખિત ડાળી તૂટી પડી. જવાબ: હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડ ડાળી તૂટી પડી. 3. હાથીએ અધોરેખિત રહીને સૂંઢ ઊંચકી. જવાબ: હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. 4. હાથી અધોરેખિત દોડ્યો જાય છે. જવાબ: હાથી હાનફળો ફાનફળો દોડ્યો જાય છે. 5. બાજ સરદાર હવામાંથી અધોરેખિત હાથી પર ધસે છે. જવાબ: બાજ સરદાર હવામાંથી તિર્વેગે હાથી પર ધસે છે. પ્રશ્ન 5. મુદ્દા પરથી વાર્તા લખો. મુદ્દા: એક છોકરો જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો, કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. જવાબ: એક છોકરો હતો. તેને તેના પપ્પાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલું એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાએ તે લાકડાને છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો. કારણ કે બદલાયેલ રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ અને આકાર આપ્યા છે તે જ યોગ્ય અને ઉચિત છે. મનુષ્યએ તેમાં છેડછાડ કે ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલી વસ્તુઓની દિલથી પ્રશંસા કરવા લાગ્યો. પ્રશ્ન 6. રૂઢિપ્રયોગોના અર્થ આપો. મોંમાંથી પાણી છૂટવું, ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. ઘાણ નીકળી જવો, ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું, મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવો. દિલમાં આવી જવું, આનંદમાં આવી જવું. પ્રશ્ન 7. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય પડઘમ. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં પૂર્ણ કરો. મૂળ શબ્દ. બનેલો શબ્દ દાર પ્રત્યય. ઘટા, ઘટાદાર. કસ, કસદાર. રસ, રસદાર. અણી, અણીદાર. મલાઈ, મલાઈદાર. સુગંધી, સુગંધીદાર. વજન, વજનદાર. જોર, જોરદાર. નસીબ, નસીબદાર. ખુશબો, ખુશબોદાર. પાણી, પાણીદાર. ફોજ, ફોજદાર. 2. વાર્તા રે વાર્તા. પ્રશ્ન 1. પ્રશ્નોના જવાબ લખો. 1. આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? જવાબ: આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને, હાથીભાઈ, તે આ શું કરી નાખ્યું? કહીને તેને ખોટું કર્યું તેમ જણાવે છે.
જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટો કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે. તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે. આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. 2. તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? જવાબ: હા, મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી. તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા. હું ઝડપથી પેડલ મારીને આગળ નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું. સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના પગ પરથી પસાર થઈ ગયું. ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું. તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી ચલાવવા બદલ વઢવા લાગ્યા. એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા. ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો. આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો. 3. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? જવાબ: સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તેની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કાનિક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોવાથી લીલા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. 4. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? જવાબ: હાથીને પોતે નિર્દોષ તાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો. કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ તાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. 5. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? જવાબ: કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાનપટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. પ્રશ્ન 2. નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો. 1. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. 2. તાપતી શિયામવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. 3. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. 4. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. 5. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. જવાબ: 1. તાપતી શિયામવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. 2. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. 3. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. 4. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. 5. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. પ્રશ્ન 3. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. ઉદાહરણ: કાગડી જોરજોરથી કા કરે છે. જવાબ: 1. મોર વર્ષાઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે. 2. કોયલ આંબાડાળે મધુર સ્વરે કૂંચે છે. 3. કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. 4. હોલો પ્રભાત પ્રભાત બોલે છે. 5. કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે. પ્રશ્ન 4. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. 1. મેળો. 2. રમોત્સવ. 3. ઉત્તરાયણ. 4. પ્રવાસ. જવાબ: 1. મેળો. આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદીતટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળો ભરાય છે. મેળો એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજમજાનું સ્થળ. મેળાનો અર્થ થાય મિલન મેળાપ. મેળામાં મીઠાઈ, રમકડાં, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે. આ હાટડીઓ પરથી લોકો ખરીદી કરે છે. મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે. તેમાં મદારી, જાદુગર, નટ વગેરેના ખેલ થાય છે.
મેળો સૌના હૈયાને આનંદ આપે છે. મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે. મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે. આમ મેળો એ લોકજીવનનું પ્રાણવાયુ છે. 2. રમોત્સવ. દરેક શાળામાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે. રમોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપગી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે. રમોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે. 3. ઉત્તરાયણ. ઉત્તરાયણ એ આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વતૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી, દોરી રંગાવી લે છે. આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ એ કાપ્યો, એ કાપ્યો એમ બૂમો પાડે છે. અગાશીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજવણી પણ થાય છે. લોકો ગોળ તલ સિંગની ચીકી, શેરડી, બોર ખાય છે. આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે. 4. પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજજીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે. જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવનદૃષ્ટિ વિશાળ બને છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. પ્રશ્ન 5. નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો. 1. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. જવાબ: રાજા ગરુડ. 2. ભાઈ: તે તો હરખમાં ને હરખમાં ન કરવાનું કર્યું. જવાબ: કપૂરી કબૂતરી. 3. પંચ પરમેશ્વર: હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. જવાબ: કાગડી. 4. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. જવાબ: હાથી. 5. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે. એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. જવાબ: કપૂરી કબૂતરી.